वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ઋગ્વેદમાં આવતી શુક્તિ અગ્નિર્ષિ પાવમાનઃ પાંચજન્ય પુરોહિત, આ શુક્તિ પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને આત્મસાત કરી નાખે. તો ઋગ્વેદમાં વેદ ભગવાન મનુષ્ય માત્રને ઉપદેશ આપતા કહે છે કે અગ્નિર્ષિ પાવમાનઃ પાંચજન્ય પુરોહિત, અર્થાત કે તેજસ્વી, જ્ઞાની, પવિત્ર તથા સંયમી જ પુરોહિત હોય. આ પ્રમાણે વેદ ભગવાન અહીં એવું કહી રહ્યા છે કે પુરોહિત કેવા હોવા જોઈએ? તો જે તેજસ્વી હોય, તપસ્યાથી યુક્ત હોય, જ્ઞાની હોય, જે યજમાનનું માર્ગદર્શન કરી શકતા હોય, બાહ્ય અને આંતરથી પવિત્ર હોય અને જીતેન્દ્રિય હોય, તેવા જ વ્યક્તિને પુરોહિત બનાવવાના છે. પરંતુ બીજા કોઈને પુરોહિત બનાવવાના નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રોમાં પુરોહિતનું પદ માત્ર પૂજાપાઠ કરાવનાર વ્યક્તિ પૂરતું જ સીમિત નથી, પરંતુ પુરોહિત યજમાનના આત્મિક અને ભૌતિક કલ્યાણના માર્ગદર્શક હોય છે. પુરોહિત શબ્દનો અર્થ કરતા વૈયાકરણીઓ કહે છે કે પુરોહિતમ વાંછતી ઇતિ પુરોહિત, અર્થાત કે જે સદા યજમાનનું હિત ઈચ્છે અને યજમાનના હિતને આગળ રાખે તેને જ પુરોહિત કહેવામાં આવે છે. શાસ્ત્રોની અંદર પુરોહિત કેવા હોવા જોઈએ તેના લક્ષણ બતાવેલા છે. કારણ કે એક પુરોહિત છે એ જ યજમાનને ઉગારી પણ શકે છે અને અધપતનના માર્ગ તરફ પણ લઈ જઈ શકે છે. અને એટલે માટે શાસ્ત્રોકારો એવું કહે છે કે પુરોહિત વેદવેદતા હોવા જોઈએ, જીતેન્દ્રિય હોવા જોઈએ, આચારવાન હોવા જોઈએ, નિષ્કપટી હોવા જોઈએ તથા શુદ્ધ આચરણવાળા હોવા જોઈએ. શુક્રાચાર્યજી શુક્ર નીતિની અંદર કહે છે, શુક્રાચાર્યજી શુક્ર નીતિમાં કહે છે કે પુરોધસમ પ્રકુર્વાણ સર્વશાસ્ત્ર વિશારદમ શાંતમના લશમ દાંતમ ધર્મિષ્ઠમ વિજિતેન્દ્રિયમ, અર્થાત કે જે સગળા શાસ્ત્રોમાં નિપુણ, અર્થાત કે વિશારદ હોય, મનથી શાંત હોય, આળસ વગરના હોય, એટલે કે ઉદ્યમી હોય, ઇન્દ્રિયો પર સંયમ રાખનારા હોય, ધર્માત્મા અને જીતેન્દ્રિય હોય, તેવા જ વ્યક્તિને પોતાના પુરોહિત બનાવવા જોઈએ. કે જે પુરોહિત તમારા વૈદિક અને લૌકિક બધા જ કાર્ય કરાવી શકતા હોય અને સમય પર તમારું ઉચિત માર્ગદર્શન કરી શકતા હોય. શારદા તિલક ગ્રંથની અંદર કહેલું છે કે શાંતો દાંતઃ કુલીનસ્ય વિનીત શુદ્ધ વેશ ડ્રક શુદ્ધાચાર સદાચાર સદબુદ્ધિ આશ્રમી શિક્ષી, અર્થાત કે પુરોહિત શાંત ચિત્તવાળા, સંયમી, ઉત્તમ કુળના તથા વિનમ્ર, પવિત્ર વસ્ત્ર ધારણ કરનારા, આચરણથી શુદ્ધ, સદાચારી, સદબુદ્ધિ ધરાવનારા અને પોતાના આશ્રમ ધર્મનું પાલન કરનારા હોવા જોઈએ. તો આવા વ્યક્તિને પુરોહિત તરીકે નિમવા જોઈએ. ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં કહે છે
કે ધર્મ નીતિ નિપુણ સૂચિ સેવક સાધક સચિવા ગુરુ પદ લેવક જે હહી મંત્ર સુમિરી મન માહી સોઈ સુખ પાવ ભવતા રાહી. અર્થાત કે જે ધર્મ અને નીતિમાં નિપુણ હોય, પવિત્ર હોય, સાધક હોય અને ગુરુના ચરણોની સેવા કરનાર હોય, જેમના મંત્ર અને માર્ગદર્શનનું સ્મરણ કરવાથી જ મનુષ્ય સુખ પામે છે અને સંસાર સાગરથી તરી જાય છે, એવા વ્યક્તિને પુરોહિત બનાવવા જોઈએ. આ પ્રમાણે ગોસ્વામી તુલસીદાસજીએ આ વાત કહેલી છે. વાલ્મીકી રામાયણ અનુસાર બાલકાંડમાં આદર્શ પુરોહિતના લક્ષણ બતાવતા મહર્ષિ વાલ્મીકીજી કહે છે, શાસક સર્વશાસ્ત્રાણામ નીતિમંતો બહુશ્રિત યજ્વાનો દાનશીલાશ દમ સમ સમન્વિતા. અર્થાત કે જે સર્વશાસ્ત્રોના જ્ઞાતા, નીતિમાન, બહુશ્રુત એટલે કે જ્ઞાનીઓ પાસેથી પુષ્કળ સાંભળેલું જ્ઞાન ધરાવનાર, યજ્ઞ કરનાર, દાનશીલ અને દમ એટલે કે ઇન્દ્રિય નિગ્રહ તથા સમ એટલે કે મનનો સંયમથી યુક્ત હોય, એ જ શ્રેષ્ઠ પુરોહિત છે. જે પુરોહિત થવા યોગ્ય હોય તેઓએ આટલા ગુણોથી સંપન્ન થવું જોઈએ. જો આટલા ગુણોથી એ સંપન્ન હોય તો જ એ કોઈના પુરોહિત થઈ શકે છે, પરંતુ બીજા કોઈ નહીં. સુભાષિતની અંદર કહેલું છે કે લોભહીનો જીતાત્મા ચ વેદ શાસ્ત્ર વિશારદ અક્રોધો નો અસૂયશ્ચ સપુરોધ પ્રશસ્યતે. અર્થાત કે જે લોભ રહિત હોય એટલે કે નિષ્કામ હોય, પોતાના આત્મા એટલે કે મન ઉપર વિજય મેળવેલો હોય, વેદ શાસ્ત્રમાં પ્રવીણ હોય, ક્રોધ ન કરનાર હોય અને કોઈની ઈર્ષ્યા ન કરનાર હોય, તેવા જ પુરોહિત પૂજનીય અને પ્રશંસનીય છે. આવા જે વ્યક્તિ હોય તેને જ પુરોહિત બનાવવા જોઈએ, પરંતુ બીજાને નહીં. આ સંબંધમાં શ્રીમદ ભાગવતના 6ઠ્ઠા સ્કંદમાં એક પ્રસંગ આવે છે, જે પ્રસંગ આપણે અવલોકન કરવા જેવો છે, કે જે પ્રસંગ પરથી આપણે એ વાત વિદિત થશે કે એક સાચા પુરોહિત જેની પાસે હોય ને, એ લોકો અતિશય દુષ્કર કાર્યને પણ સિદ્ધ કરી શકે છે. વાત એવી હતી કે એક સમયની વાત હતી, દેવરાજ ઇન્દ્ર સ્વર્ગલોકમાં આવેલી અમરાવતી નગરીમાં આવેલી પોતાની સુધનવાસ સભામાં પોતાના પૂર્ણ વૈભવથી વિરાજમાન હતા. મરુત દેવતાઓ એમને ચામર ધાડતા હતા, વરુણ દેવતાએ એના પર છત્ર તાણેલું હતું, સપ્તર્ષિઓ સ્તુતિ કરતા હતા, અપ્સરાઓ નૃત્ય કરી દેવરાજ ઇન્દ્રનું મન પ્રફુલ્લિત કરતી હતી. અને એવા સમયમાં દેવતાઓના પુરોહિત દેવગુરુ બૃહસ્પતિ દેવરાજ ઇન્દ્રની સભામાં આવે છે. શાસ્ત્રોકારો કહે છે કે જ્યારે ગુરુ તમારી સમીપ આવે ત્યારે તમારે ઊભા થઈને એમનું સ્વાગત કરવાનું છે અને ઉચિત આસન આપી એને બિરાજમાન કરવાના છે. પરંતુ દેવતાઓ અને એમાં પણ દેવરાજ ઇન્દ્ર બૃહસ્પતિજીનું મનથી પણ અભિવાદન કરતા નથી, જેનાથી રૂષ્ટ થઈ દેવગુરુ બૃહસ્પતિ સભા છોડીને ચાલ્યા જાય છે. દેવતાઓને જ્યારે પોતાની ભૂલ સમજાય ત્યારે એઓ બૃહસ્પતિને મનાવવાને અર્થે એના ઘરે આવે છે, પરંતુ બૃહસ્પતિજી પોતાની ભાર્યા તારાને લઈને કોઈક એવા અજ્ઞાત સ્થાનની ઉપર જતા રહ્યા હોય છે કે જ્યાં દેવતાઓની પણ પહોંચ હોતી નથી. દેવગુરુ બૃહસ્પતિએ દેવતાઓનો ત્યાગ કરેલો છે અને આ વાતની જાણ અસુરોના ગુરુ શુક્રાચાર્યજીને થઈ છે. શુક્રાચાર્યજીએ વૃત્તાસુરને કહ્યું કે હે વૃત્ત, તૈયાર થાવ અને સ્વર્ગલોક પર આક્રમણ કરો. પોતાના ગુરુની આજ્ઞા થતા અસુરોના અધિપતિ વૃત્તાસુરે દેવતાઓ પર આક્રમણ કરેલું છે અને પુરોહિતના અભાવમાં દેવતાઓને કોઈ માર્ગદર્શન મળેલું નથી, એટલે એ લોકો
અસુરોની સાથે થયેલા યુદ્ધમાં હારી જાય છે અને અસુરો એઓને સ્વર્ગમાંથી ખદેડી દે છે અને સ્વર્ગ ઉપર અસુરોનું આધિપત્ય થઈ જાય છે. ત્યારબાદ કેટલાય વર્ષો પર્યંત દેવતાઓ દુઃખી થઈને આમ તેમ ફરતા રહ્યા અને અંતે એઓ બ્રહ્માજીના શરણમાં જાય છે. ત્યારે બ્રહ્માજી એઓને કહે છે કે તમે ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપને પુરોહિત બનાવો અને એઓ જે પ્રમાણે કહે એ પ્રમાણે તમે કરો. આ પ્રમાણે બ્રહ્મદેવની વાત સાંભળી દેવતાઓ ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપની પાસે આવે છે અને એઓને ભલામણ કરે છે કે આપ અમારું પુરોહિતનું પદ સ્વીકારો. ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપ તપસ્વી હતા, જીતેન્દ્રિય હતા, એટલે દેવતાઓએ ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપને પુરોહિત બનાવેલા છે. દેવતાઓની વિનંતી સાંભળી વિશ્વરૂપ પુરોહિત બનવા માટે તૈયાર થાય છે અને પુરોહિત બન્યા બાદ વિશ્વરૂપ દેવોના રાજા ઇન્દ્રને નારાયણ કવચનો ઉપદેશ આપે છે. નારાયણ કવચનો ઉપદેશ આપ્યા બાદ એ વિદ્યાને ધારણ કરી દેવરાજ ઇન્દ્ર સંગ્રામમાં ઉતરે છે અને ક્ષણવારમાં બધા જ અસુરોને હરાવી એ લોકોને સ્વર્ગમાંથી ખદેડી દે છે. આ પ્રમાણે એક પુરોહિતના માર્ગદર્શનથી દેવતાઓને પોતાનું ખોવાયેલું રાજ્ય પરત મળેલું હતું. મહાભારતના આદિ પર્વમાં કથા આવે છે કે જ્યારે ધૃતરાષ્ટ્રના પુત્રોએ પાંડવોને લાક્ષાગૃહમાં જીવતા બાળી નાખવાનું ષડયંત્ર રચ્યું અને એ ષડયંત્રમાં એ લોકો વિફળ રહ્યા અને પાંડવો કૌરવોને હાથ તાળી આપીને ત્યાંથી સુરક્ષિત નીકળી ગયા અને વિદુરજીના માર્ગદર્શન હેઠળ એવો એક ચક્રા નગરીની અંદર રહેવા માટે જતા હતા. ત્યાં માર્ગની અંદર એઓને એક તપસ્વી મળે છે, જે તપસ્વીનું નામ હતું ધૌમ્ય. પાંડવો એની અંદર પુરોહિત બનવાના બધા જ ગુણો જોઈ ધૌમ્ય ઋષિને વિનંતી કરે છે કે દેવ આપ અમારું પુરોહિત પણ સ્વીકારો. ધૌમ્ય ઋષિ કહે છે કે ભલે, અને ધૌમ્ય ઋષિ પાંડવોના પુરોહિત થાય છે. અને તે પછી ધૌમ્ય ઋષિએ પાંડવોને જે પ્રમાણે માર્ગદર્શન આપ્યું એ જ પ્રમાણે પાંડવો કરતા હતા અને એને લઈને એઓએ સંપૂર્ણ ધરાતલની ઉપર દિગ્વિજય કરી ધરાતલના બધા જ રાજાઓને હરાવી ધરાતલનું એક ચક્રી શાસન પણ પ્રાપ્ત કરેલું હતું. જ્યારે દુર્યોધને દ્યુત ક્રીડાનું આયોજન કર્યું અને કપટ કરી પાંડવોને એઓએ દ્યુત ક્રીડામાં હરાવી દીધા, જેને લઈ પાંડવોએ 13 વર્ષ પર્યંત અજ્ઞાતવાસમાં જવું પડ્યું. અને પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં જતા હતા ત્યારે પાંડવોના નીજા હેઠળ જે બ્રાહ્મણો પોતાની આજીવિકા ચલાવતા હતા એ બધા જ બ્રાહ્મણો તે વખતે પાંડવોની સાથે વનમાં જવા માટે તૈયાર થયા છે અને બધા વનમાં ગયા પણ છે. યુધિષ્ઠિર મહારાજ મનોમન વિચાર કરે છે કે જ્યારે હું ઇન્દ્રપ્રસ્થમાં હતો ત્યારે નિત્ય આ 1 લાખ બ્રાહ્મણોને હું આજીવિકા આપતો હતો. એવો નિત્ય સુવર્ણના થાળી વાળકામાં 36 પ્રકારના ભોજન કરતા હતા અને એ ભોજન કર્યા બાદ એ થાળી એઓએ દક્ષિણાના રૂપમાં લઈ જવાની હતી. પરંતુ વનની અંદર એ લોકોનું પોષણ હું કેવી રીતના કરીશ? યુધિષ્ઠિર મહારાજ ધૌમ્ય ઋષિના શરણમાં જાય છે. ત્યારે ધૌમ્ય ઋષિ જ યુધિષ્ઠિર મહારાજને સૂર્યદેવના અનુષ્ઠાનની પદ્ધતિ બતાવે છે અને એને કહે છે કે તમે સૂર્યદેવનું અનુષ્ઠાન કરો, જેથી સૂર્યદેવ તમારા પર પ્રસન્ન થશે
અને પ્રસન્ન થઈ એવો તમને આ સંબંધમાં ઉચિત માર્ગદર્શન આપશે. ત્યારબાદ યુધિષ્ઠિર મહારાજ સૂર્યદેવની આરાધના કરે છે અને એની આરાધનાથી પ્રસન્ન થઈ સૂર્યદેવ યુધિષ્ઠિર મહારાજને દર્શન આપે છે અને એવો યુધિષ્ઠિર મહારાજને એક બટલોઈ આપે છે, એક પાત્ર આપે છે અને કહે છે કે આ પાત્રની અંદર તમે જે પણ કંઈક રાંધશો એ અન્ન અક્ષય થઈ જશે. જે સમયે દ્રૌપદી આમાંથી ભોજન કરી રહેશે પછી આ પાત્રમાંથી અનાજ નીકળતું બંધ થઈ જશે. અને કહેવાય છે કે યુધિષ્ઠિર મહારાજ આ બટલોઈ દ્રૌપદીને આપે છે અને દ્રૌપદી વનવાસ દરમિયાન આ બટલોઈમાં જે પણ કંઈક રાંધતા હતા એ બધું જ ભોજન અક્ષય થઈ જતું હતું અને યુધિષ્ઠિર મહારાજ એના દ્વારા જ પોતાનું તથા પોતાના પોષ્ય વર્ગનું યથાર્થપણે પાલન કરતા હતા. યુધિષ્ઠિર મહારાજને સૂર્યદેવ થકી જે બટલોઈની પ્રાપ્તિ થઈ એનું માર્ગદર્શન આપનારા હતા એઓના પુરોહિત ધૌમ્ય ઋષિ. વાલ્મીકી રામાયણમાં, રામચરિત માનસમાં, રઘુવંશમાં કથા આવે છે કે ઈક્ષ્વાકુ વંશના પુરોહિત વશિષ્ઠ ઋષિ હતા અને ઈક્ષ્વાકુ વંશના દરેક રાજાને માર્ગદર્શન આપનારા પણ એવો જ હતા અને એને લઈને ઈક્ષ્વાકુ વંશ ખૂબ ફળેલો અને ફૂલેલો હતો. જ્યારે ઈક્ષ્વાકુ વંશની પવિત્ર ગાદી પર દશરથ મહારાજ બિરાજમાન હતા અને 60,000 વર્ષની આયુષ્ય વ્યતીત થવા છતાં પણ દશરથ રાજાને કોઈ સંતાન થઈ ન હતી. ત્યારે એવો એક દિવસ પોતાના પુરોહિત વશિષ્ઠજીના શરણમાં જાય છે અને તે વખતે વશિષ્ઠ ઋષિ ધ્યાન લગાવીને જુએ છે અને દશરથ રાજાને કહે છે કે રાજન, તમારા ભાગ્યમાં તો 4 દીકરા છે, માટે અમો જે પ્રમાણે નિર્દેશ કરીએ તે પ્રમાણે તમે કરો. તમે તત્કાલ જઈને ઋષ્યશૃંગ ઋષિને તમારા રાજ્યની અંદર આમંત્રિત કરો અને એવો તમારી પાસે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવશે જેના દ્વારા તમને 4 પુત્રની પ્રાપ્તિ થશે. વશિષ્ઠ મહર્ષિએ જે પ્રમાણે કહ્યું તે જ પ્રમાણે દશરથ રાજાએ કર્યું અને ઋષ્યશૃંગ ઋષિ અયોધ્યા આવે છે અને દશરથ રાજાની પાસે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવે છે અને યજ્ઞની પૂર્ણાહુતિ થતા યજ્ઞમાંથી અગ્નિદેવ પાયસનું પાત્ર લઈને બહાર નીકળે છે અને દશરથ રાજાને પ્રદાન કરે છે અને દશરથ રાજા પોતાની રાણીઓને એ પાયસ અર્પણ કરે છે, જેને લઈને 3 રાણીઓ થકી રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નનું પ્રાગટ્ય થાય છે. દશરથ રાજાને માર્ગદર્શન કરનારા કોણ હતા? તો એમના પુરોહિત વશિષ્ઠ ઋષિ હતા. વશિષ્ઠ ઋષિએ જ દશરથ રાજાને માર્ગદર્શન કરેલું હતું અને એને લઈને દશરથ રાજાએ પોતાના રાજ્યમાં ઋષ્યશૃંગ ઋષિને આમંત્રિત કરેલા હતા અને ઋષ્યશૃંગ ઋષિએ દશરથ રાજાની પાસે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યું, જેને લઈને અનંત કોટી બ્રહ્માંડ નાયક પરમબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાન દશરથ રાજાના ઘરે રામ રૂપે પ્રગટ થયા હતા. ચંદ્રગુપ્ત મૌર્ય જેના પુરોહિત હતા આચાર્ય ચાણક્ય. કહેવાય છે કે જ્યારે આચાર્ય ચાણક્ય અને ચંદ્રગુપ્તનો સમય હતો તે વખતે ભારત ભૂમિ પર સિકંદરે આક્રમણ કરેલું હતું અને ભારતના બધા જ રાજાઓ અંદરો અંદર લડતા હતા, એક જૂથમાં ન હતા. એટલે સિકંદર એક પછી એક બધા જ રાજાઓને પોતાને આધીન કરતો ગયો હતો. આચાર્ય ચાણક્યએ જોયું કે આમને આમ જો આ બધા જ રાજાઓ લડતા રહેશે તો સિકંદરને કોઈ હરાવી શકશે નહીં. એટલે સર્વપ્રથમ તો આચાર્ય ચાણક્યએ ચંદ્રગુપ્ત મૌર્યને પ્રશિક્ષિત કર્યો. એને તક્ષશિલા લઈ જાય છે અને ત્યાં યુદ્ધની સંપૂર્ણ તાલીમ આપે છે અને ચાણક્યના માર્ગદર્શન હેઠળ જ ચંદ્રગુપ્ત મૌર્ય
બીજા પણ કેટલાય યુવાનોને તૈયાર કરે છે અને એ લોકોનું એક બહુ મોટું સંગઠન બને છે. અને એ સંગઠન સિકંદરની સેનાની અંદર ઘૂસી જાય છે અને કૂળ અને કપટની નીતિ ફેલવી એવો સિકંદરની સેનાનો ઉત્સાહ ભંગ કરી દે છે. અને એને લઈને સિકંદરના સૈનિકો જે છે એ સિકંદરની સન્મુખ બગાવત પર ઉતરી જાય છે. અને સિકંદરે ઈચ્છા ન હોવા છતાં પણ ભારત ભૂમિથી પાછા જવું પડે છે. અને ત્યારબાદ એ ચાણક્યના માર્ગદર્શન હેઠળ ચંદ્રગુપ્ત મૌર્ય મગધના રાજા ધનાનંદ પર આક્રમણ કરે છે અને ધનાનંદને યુદ્ધમાં હરાવી એવો મગધના શાસક બને છે અને ધીરે ધીરે કરતા એવો સંપૂર્ણ ભારત વર્ષના સમ્રાટ બની જાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય જે સમ્રાટના પદની ઉપર અભિષિક્ત થયા, એમાં સૌથી મોટું યોગદાન એના પુરોહિત ચાણક્યનું હતું. ચાણક્યની કુશાગ્ર બુદ્ધિથી જ ચંદ્રગુપ્ત મૌર્ય ભારત વર્ષના એક છત્રી શાસક થયા. માટે ભક્તો, જ્યાં લગીન તમારી પાસે યોગ્ય માર્ગદર્શક ગુરુ એટલે કે પુરોહિત ન હોય ને, ત્યાં લગીન તમે કોઈ પણ મોટું ભગીરથ કાર્ય કરવાને અર્થે સક્ષમ થશો નહીં. તમારે નિત્યની જે વૈદિક છે, પૌરાણિક છે, તાંત્રિક છે ઇત્યાદિ ક્રિયા કરવાને અર્થે પણ પુરોહિતની જરૂર પડે છે. માનવના જન્મથી લઈને મૃત્યુ પર્યંતના 16 સંસ્કારો છે, એ 16 સંસ્કાર પણ એ પુરોહિત જ કરાવે છે. માટે પુરોહિતની તો સૌથી મોટી આવશ્યકતા છે. જે વ્યક્તિની પાસે પુરોહિત અર્થાત કે ગુરુ નથી, એ ચક્ષુ હોવા છતાં પણ અંધ છે. કારણ કે જેની પાસે પુરોહિત નથી, એ ચક્ષુ હોય છતાં પણ આંધળો જ છે. માટે દિશા બતાવે એવા પુરોહિતને તમે તમારી પાસે અવશ્ય રાખજો. કારણ કે એ જ તમારી લૌકિક પારલૌકિક બધી જ ક્રિયાઓ જે છે એ સંપાદન કરાવશે અને યોગ્ય સમય પર તમને માર્ગદર્શન પણ આપશે. અને એટલે માટે શાસ્ત્રોની અંદર પુરોહિતની મહત્તાના ગુણગાન ગવાયા છે. પરંતુ એ પુરોહિત કેવા કરવા, તો અગાડી હું તમને જે પ્રમાણેના પ્રમાણ આપી ચૂકેલો છું, અને એ પ્રમાણોમાં જે પ્રમાણેના લક્ષણો પુરોહિતના બતાવેલા છે, એ જ પ્રમાણેના પુરોહિતને તમે કરજો. તો જ એ પુરોહિત તમારું આલોક અને પરલોકમાં અભ્યુદય કરી શકશે. જેવા તેવાને તમે પુરોહિત ક્યારેય પણ બનાવતા નહીં. કારણ કે જેવા તેવાને તમે પુરોહિત બનાવશો, જેની અંદર પુરોહિતના કોઈ પણ લક્ષણ નથી, એવા વ્યક્તિને જો તમે પુરોહિત બનાવશો તો એ તમારું ઉચિત માર્ગદર્શન ક્યારેય પણ કરશે નહીં. યજુર્વેદની અંદર કહેલું છે કે વયમ રાષ્ટ્રે જાગૃયામ પુરોહિતઃ, અર્થાત કે પુરોહિતો રાષ્ટ્રને જાગૃત રાખે છે. રાષ્ટ્રને જાગૃત રાખે અને સાથે સાથે એ પોતાના યજમાનને પણ જાગૃત રાખતા હોય છે. યજમાન કોઈક ગલત કાર્ય કરતા હોય તો સર્વપ્રથમ એનું એ માર્ગદર્શન કરી એને સન્માર્ગની પર આરૂઢ કરતા હોય છે. માટે ભક્તો, તમે પણ તમારા જીવનની અંદર કોઈ સારા પુરોહિતને શોધી એને ગુરુ બનાવજો અને એના માર્ગદર્શન હેઠળ તમે તમારું જીવન વ્યતીત કરજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુર્ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.